ઘડી પીવામાં ખાઈ જતી હવે ચારના એકલો ઘઉં ભેગા કરું છું. કાલ તો મજૂર મળે ને તો બે ત્રણ મજૂર કરી ગયા હશે. આ એકલો ચાલ કરી દઉં. આ ફુવારે સારું છે. હા શેઠ. હવ શેઠ આવો. કીધું હવે આ ભેગું કરીને અને ફુવારો બધા કાઢો પૂરા મૂકે. કેમ? તો મારા વડે એટલું કામ ઓછું થાય કે ભેગું હું કરી આલ્યો ફુવારા હું કાઢી આલ્યો. તમે કરી આલવાનું છો? ઓવે. પણ તમે જ મારા શેઠ નહીં. લા શું યાર તમે ડોટું બોલો છો. તો પછી એટલી ખબર પડે છે તો વૈસું લે બેહી રહેશે. ભેગું કરો કે પણ આ તો હું એકલો હતો એટલે હું ઘડી વાર વિહોમાં ખાવા બેઠો હતો. તો પછી ટોલું ભરીને લેતા હોય ચોકથી. પણ ના કહેતા હોય તો આખો ખટારો ઊંધા પાડું માણસો નો. મજૂર તો હું કાલે બે કરવાનો છે. એ અઠવાડિયાથી તેમ બકાવા રાખો. પણ એકલો હતો કા ઘઉં હતો વાટી એટલે આ કીધું જ ખરી હમણાં ટોલું ભરીને હું લેતા હોય. તમે એકલા છો કે અમે? ના ના એ તો હું કરી નાખ્યો. તો પછી કેવું શાનું પાડે ભેગું કરવા ઢુકો સોના મને. પણ હવે ખાવાનું વેળા છે એટલે હું ઘેર જુ હતો. રજૂ રહીને આવો તેમાં રાતના ભેગા કરો. કલાક સીધા હોય બેહી રહ્યા હતા. 5 મિનિટ નહીં છે અમે બેઠો. તો તમારા વડે બેહી રહેવાના આવે છે. સારું હેડો ભેગા કરો હેડો સોના મને. મારા ઓળશે કોમ ના કરવાનું હોય એટલે ખાલી મોહલો ગોચી રહ્યા હોય છે. થોડા કાકા પાછા છે એટલે તરત આઈને બેઠા પર આવે. પાછા કે 5 મિનિટ થી બેઠો ભેગું કરો હવે સોના મને. આ વેરો છે કેટલું? આ તો છૂટા પડી જતા છે એટલે ના ના હેડો વેણી જા બધું હેડો. પણ આ જરી જાહે બધું. ઈસા જરી જાતું વેણી જા ને તમે. આસમાન દૂરા ખાલી ઉભા રહો આ બધું ટોલામ ભરીને અન્ય ઠોલું તમારે કશું કામ કરવું જ નથી. નેહા આટલા બધા નેહાકા લાગતા હોય તો શું કરવા કામ કરતા હશો તા? ઊંધી રહો કે સોના મને. મારે જોવું પડશે હારે શું કરે છે હજી. ઉતરાળા હેડો હવે. હળવા આવે છે પેલા કાળે ગા ખોડ. આ પગ જેટલા મેળ્યા છો તમે? બસમાં હતો પગ ઓમ રાખો વેરશે બધું. બસમાં હતો એટલે બધું વસમાં જ પડ્યું હોય છે. આ પગલે પેલા ના ભાઈ હળવે અને ઉતવાળા હેડો નહીં તમે કંઠા શા પરા. ઉતવાળા હેડ ઉતવાળો. આ લઈ લેજે બધું. ઈયો આ વેરાણું શેઠ વેરાણી તો કોઈ પાછો નહીં લેતો. તે આપડે બધાના અવાજ લેવા ના હોય હેડો. આ તો શેઠ કોઈ નહીં લેતો. આ તો ઊંઘી પડી જતી છે. એટલે પડી ગયેલી પણ વેણી લીધું હતા સારું લેજો. ગા વેણજો બધું નમકતા આવો. નખતા હોય એટલે આ તો કોઈ પાછો નહીં લેતો. એટલે પણ આપડે બધાના ના અવાજ લેવાના હોય. તો તમે કોઈ વધારે કામ કરીને આવવાનું? એ તો છે જ કે વ્યવહાર જ છે ને. મારા પોસ્ટમાં ભાગ જ નહીં છે. નહીં કોઈ ત્રીજો ભાગ મારે. તો તમને બધું એથી ખાડતી ના આલો તમે પોટકું ભરીને લઈ દો તમારે ઘર. બીજું શું થાય? મારથી વધારે તો તમે લઈ જશો. એ લઈ જાઓ વાત કરો છો. હેડો વેણાણ કરો છો ના હું નહીં વેણવાનો છે. પાથરા ભેગા રાત કર્યો. કેમ નહીં વેણવાનો એટલે? વેરણું કોણ વેણ છે? આ તો ગાયો સરી જાય. લે ગાયા ના ભેડ્યા હજુ આખી ઊંબી ઉભો પડી છે હજી તો. અચ્છા તો વેરાઈ જલ્દી થી. લે વેરાઈ જેલી વેણવી પડે. આ તો કોઈ નહીં વેણતું પાજો. અમે શું કરવા વેણા? તો પછી ના વેણવું હોય છેડતા થઈ દો તો કવાનો ભાગ કવાનો ભાગ શાનો? કવાનો
ઈ કીધું જ ખરી આ વેણો બેન તું કોઈ નહીં હું ચોથી બેણો તો પછી હેડતા થઈ ગયો આ જો હવે તમે દો છો આ તમે પડતી કરી લ્યો લે તો આયા સીધા ઘરે લઈ જાઓ મારી છે બેન સોનું મોનું ન કે હેડ પર હોય થી નહીં કોમ તારું એટલે શેઠ મેં આ સીધામાં 4 મહિના મજૂરી કરી ત્યાં ભાગ ના આલો એ 4 મહિના મજૂરી કરી ના એક અડધા કલાક વેણ તો દૂર આવે પણ આ તો કોઈ પાજો નહીં વેણતો મોજોથી વેણો એટલે વેણવાનું છે કે નહીં વેણવાનું આ તો હું નહીં વેણવાનો નહીં વેણવાનું એમ ના સારું તો જતા રહી તો અમે બધું લે સારું તો હેડો એમ થોડો કોઈ તો મારો ભાગ પડ્યો છે હોય જે ભાગ પેડા મજૂર કરવાનું જોર રાખો કે પણ આ નહીં કરતા આ મજૂરું કોઈ હાજર ના હોય એટલે બસ બેહી રહે અડધો કલાક ને ફોન જોહે પાછી કઈ મજૂરી કરી છે પેલા તે દાડ પોણે ચાલુ હતું ઈ દાડે તું કૂતરા તગડવા જતો આ ચીતા ગવાના પાથરા વેરતો તો એટલે વેરતા હતા હેડો હવે કાકા વેણવાન કરો ને વેણવાનો નહીં શેઠ એટલે નાશા નાટીને વેણે તું આ તો કોઈ નહીં વેણતું એટલે મોજોથી વેણું એટલે નહીં વેણે એમ ના નહીં વેણે એમ શેઠ હાથ ના ઉપાડો હાથ ના ઉપાડો એમ હા હાથ ના ઉપાડો એમ બોરે ચાર ના વડે બોલતા નહીં એટલી કડા અમે કીધું ચો અડા બાપડા એટલે શેઠ એટલે તેમ આટલું બધું હમા ફાલી સાથે પણ આટલું બધું જેમ વેણવાન કરે નહીં વેણું લ્યો આ લઈ જાઉં ક્યારે ઉબેડોથી નહીં જરૂર હેડ તારી આ ગવાના ભાગ આલતું રોઠી સર એ કશું નહીં મળતા ના તે મળે એમ તો આયા સોચી હોય ઉબેડ અમન બકાવા આયા હતા ચમ મજૂરી કર્યા ભાગ જોવે છે હવે તમને હાલ છે ને ભાગ તમારા માટે જ બધું કોઈ વાયુ જ છે અમે મારા ઓળછા ભાગ આલતા નહીં ભાગ આલતા જોર આવે છે 4 મહિના મજૂરી કરીને એમ કરીએ છે નહીં આ બુજા તારું હે ગુગ મહારાજ હું તમારા મારી છેલ્લી વખત હું મારી જિંદગીનો પછી લાગવા આવ્યો છો આજ પછી હું હવે પછી લાગવા ન્યાય કરું મને પેલા કપમાંથી કાઢી નાખો ભાગ હવે મારે કરવાનું જ છું આ ઘઉં ઉપર તો આ જમીન ઉપર મારે આખું ઘર હેડતું હતું અને મને મારો ભાગ કાઢી નો છોરો અને આજ પછી હું તમે છેલ્લી વાર પછી લાગવા આવ્યો છો હવે ન્યાય કરું બાપાઈ હા આવો કેમ મૂડ મરેલું છે આમ એટલે શું કરું પેલો મારો શેઠ નહીં શેઠ તો છે વાડી ચમ એ તો હરાજ નહીં એટલે ઘઉંમાંથી ભાગ કાઢી નો છોરો ચમ તમે તો વાયા છે રાતના પોણા તમે કર્યું છે ચમ આવું કર્યું એને એ શી ખબર ચમ એને એમ કર્યું પણ હું અહીંયા ખાલી જતો ને એવો મારો ઘઉંનો ભાગ જ કાઢી નો છોરો ચમ શીખરે એટલે ઓમ ઓયા પૂરા બપોરા નહીં કર્યા ઈ તો મને નહીં ખબર પણ ઈ તો કે મારે તારી જરૂર નહીં તું જતો રહે ઘઉંમાં ભાગ નહીં મળે તો તમે નક્કી કુ કે પૂરા કરેલા છે એવું જ લાગે તો છે ચમ આવે એમ પેલા એમ કરતો રહ્યો એટલે ઘણી ટાઈમથી એમ કરે પણ ચાલ બાબા નહીં મળતું કેટલા મુયાની જાય શું હું શું કહું હું હારું ખેતર જોઈને આવ્યો છું અન્ય હારો પેલા છે જોય પેલે જોઈ જાત લે આપણે બે પેલે તલાવડી પાસે હતું પેલું હા એ ભાઈ કહેતા હતા ને કે કોઈ નહીં હારું તો થોડું પાણી નું અમે ઓછો થાય એટલે નહીં પાણી પેલું રેસ થાય છે ઈ તો મેં તળાવમાં મશીન મિલ્યું હારું હારું હેડો તાર તમે મને હેડો મિલવા હોય નીચી જગ્યા છે હેડો એ તો અમે તમે નહીં પાલ્યું પેલી તલાવડી ઓવે અને કહું વાળું આ પેલું આપડી જાતા ઈ ને હેડ તમારે કહું વાળું જાણવાનું છે એમને તો ઈ તો ભાગ નહીં આવતો શું કરું લા અરે આવે હેડ તો ખાલી પાડી ના કરે ને તો ભાગો નહીં પણ હેડો તમે સમજાવો ખાલી ના પણ એ ગરીબ ની આયેલા છે ને એટલે અમે ભાજી નાખવો છે ના આપણે પેલા મોનાવા પછી વાત હું બાર ગામ થી ભાગ રાખવા આવ્યો છું ને એટલે આવું ના કરાય હેડો તમે તારે અરે ગરીબન બકાયા છે ને ના મજા આવે સારું હેડ તું ઓય જાસી એ પેલા બેઠા હેડો હેડ તું ઉઠવાલા હેડો કુભા
લે મરશો પર આ ગળી જાહો શું ચોરી કરવા આવ્યા હોય ઓએ ના તમારું ઘઉં પાડવા આવ્યા છે ઘઉં પાડવા તો પછી મહી નાખો લ્યો બીજું શું તમે કોઈ કહો ને હમણાં વધારે અડકાયા છે તો માફી બોલો પણ ચો અડકાયા છે બટકા ભરા છે ઊંધરા કોઈ અડકાયા છે એમ કેજો અરે કેટલા વરાથી વાવે છે હોય ધ્યાન પૂછો એ ગપા હા કેટલા વરથી વાવો તમે હોય 7 વર્ષથી હાથ બધી વાવે છે ને એના હોય હાથ બોલ્યું આની છે કદી જિંદગી મે ઓમ તાકો કે શું છે હાથ વરાથી વાવે છે અરે હોય આ તમારે વર રાખવાની કેટલા વરાથી હાથ વરાથી વાવે છે ને હોય કીધું જ કર્યું અને બધું મારે કહેવાનું હવે અરે તમે કેમ ઓયન કાઢી નો છે પાકમાં ના ના હાથ વરાથી વાવે છે અને તમે ખાલી 10 મિનિટમાં કાઢી નાખો એમ ચાલે અડધા કલાક ઝઘડો કરીને પછી કાઢ્યો છે 10 મિનિટમાં હું કેટલા વરાથી જોઉં છું તમે કોઈ રાખતા નહીં તમે અમે આખા ગામની વર જ રાખો છો આજે વાડીમાં પડીને જોઈ રહ્યા છો કે હારે લડો છો શું લડાતા તમે રાજી થો છો ખબર છે બધી અમારું કોઈ ખોટું થાય ને તો તરત રાજી થાય પરા હવે તમારે આ કેવું કહે છે મારા મોટા પડીશ ખાલી બીજું કોઈ નહીં હે એકુભા તમારે પાકમાં રાખવાનું છે કે નહીં રાખવાના પછી નહીં તમે તો માલિક બની ગયા મોટા શેઠો દોત પાડે લ્યા ઈ તો આસુકલા પડી જાય હમણાં ખાલી કડી બારો તમે આ વન હવે તમારે રાખવાનું છે કે નહીં રાખવાનો ચી તો કીધું કે હારું બધું વેણી તો વેણી અમે તો નોખવું પડે કઈ તો વ્યવહારે કીધું છે કે ખાલી તમે 2 મિનિટ ઉભા આવો અમે કોઈ ફૂચી ખાવાય નહીં શું નાખે આવો ડોકા તમે એને ટોડતો ચીલો કર્યો તમે કે ખાલી અલ્યા કાઈ ઉપર છે મુસેન આ કોઈ વેણા છે આ કોઈ પાજો વેણા છે ના કોઈ ના તો હારું વાણ વેણવા ખીસે આખા ખેતરમાં તો હવે કડી કર બદલાય છે તને માલિક તું બની જા અને એને ભાજ્યો રસ અને તું એને ને એવું ને એવું પેલું કર અને તાર થાપાય કો અમે ઉભા હાલ ઉભા રહી તો હું સમજાવું પેલા ના ના પછી ના સમજે ને એટલે પસવાતી એને એકુ ભા રાખવાનું છે કે નહીં હોય એકુ ભા વેણા હડવા પેલી વાત તો આલી જ છું તારો ઉભા તમે તમારે ઓન રાખવાનું છે કે નહીં રાખવાનું લીધું ના જોઈ લીધું હા અલા ઉંમર નું તો લિયાજ રાખો હા નાવા ચોથી ઉડ્યા છો હારું હડી જાય ને હડી પડ્યું તો ઓન રોવા નહીં જાઉં મારતા ને અમે ચિયો રોવા આવશે ઓન લ્યા ના દાટવું નહીં કોઈ ના રોવા હોય એમ તો આ તમે હતા એમ અચાર ગાડીમાં સરો દળાવશે હવે તમે સમજાઈ રહ્યા હું શું કહું સમજી જાય ને અફાલતું જ નહીં મૂર્ખું પણ તમે શું અફલ્યું ઉભા રહે એક ચાન્સ એકુ ભા હવે ઓન રાખવો છે કે તમારે નહીં રાખવો એટલું કે કરું શું ઓન રાખવાનું છે કે નહીં રાખવાનો પાજો અમે તો ના પાડી છે આ 2 વીઘા આવે છે ને એમાં આખા ગામમાં કહેતા ફરે છે કે મારો પાજો નવો લાવ્યો છે ના તો નહીં પાડતા બદલાયો છે ને. કાટો ક્યાં પણ તમને જેટલા વખત કહેવાનું અલા પણ ખાવા માટે જ ઘઉં આયા છે ઓમ શું લેવા આયા તો એની વાતનો ઘડી વાર જવાબ આલો તારે હું શું કહું છું બોલો તો રાસો ઉભા ઉભા હોય. આ તમારો વન રાખ્યો છે ને હવે રાખ્યો છે સમજાઈ રહ્યો તો હવે ઉભો રે કે હમણે 2 મેલું હા હવે મારું કેવું મોન ઉભો રે રાખ્યો છે કે નહીં ઉભા ઉભા રાસો પરો છે હવે તો રાખ્યો છે ને ઉભા તો હારું એ જ આપણે ધંધે લાવી દીધા મારા ઘઉં ભેગા કરવા છે અને વેણી લે તું બધા અમે રાત રાત વાહ. કરો છો શું અરે વાળી ભણા મોડ્યા છે એટલે વેણ છે કોઈ ને જે રાખો છો રાખો ને કાઢી મેલો રો હવે કાઢશો જ નહીં હે કાઢશો જ નહીં કાઢો હવે પણ હીરા કે છે કે કાઢી મેલો રો હતો વેણ છે કોઈ નહીં વળશું પાથરા વેણે આ 2 સાપુ છોડી જાય એટલે ગળામાં તમારું શેડ પડું રાખ્યું છે હવે કાલ સર ને રાખું પાછો તે ના રાખવું જ ભાઈ જતા રહો અવાજ પડી હમુ બોલો કમ પણ બાપડો ચાનો હમુ બોલે છે હા તો હું તો રાસો જાહેર કહો ભેગા કઈ કરો બધા અને પેલથી બોલી કરું છું જિંદગીમાં કશું આવશે ને તા હાવરશું નહીં હે આ કજી નહીં હાવરું વળે અને બટાકા બટાકા હાવરવાની રીતિ હાવર્યું આ બસ પેલે જણે ગુળી વળશે ને નહીં હાવરું એ ગુળી હોય ઓડા બોધેરી તમે તણે હોય હો આપણી તણી જો આપણું હોય આટલું કીધું ને હજુ કોઈ સમજાણું નહીં હોય એ તું પાજો છે ને ઓવે તો તમે પાજા તરીકે રાખો હે ભાજ્યા તરીકે રાખો એમ કેસી આર્યા તો અમે તાર પૈજે તરીકે જ રાખા છે ને. મેં તો આટલી સમજાવવાની કોશિશ કરી હવે અરે સમજતા નહીં હવે તારે અરે જે તને છોડ્યું તને છોડ પડું તું તાર પાછું એટલે અરે ચુતરી દા આયરા અમાર તો એ
વાત કહો લ્યા ભયા, હા તમે બધા મારવાના પ્લાન બનાવીને આયા છો? ના ના કુભા વન રાખવાનું છે પછી તમે મોનો નહીં તો ખખડ છે હોય તો એવું છે? રાસા પરા ઓવે હાર હેડો અમે વહેલા પૂછો 2 મજૂર કરવા આવ્યા છે એટલે ગામમાં જઈને કહેતા આવજો. કોણ મો? ઉભે માર પાસે શૂટર નહીં. ઈ તો સમજી જાય બાપડા હાર હેડો બીવાઈ જા મારથી બીવાઈ જા આપણે જાતા એનો થી તાર એકલાથી તો આ વંથી વંથી મધ ઉડાડવાનું છે. ઉએ કોસો એ બધા ભમરા આપણે તમાર માથે નાખશે શું તમે કોઈ કર્યું તો અને આડો જા આપણે ઘરે અને તમે ના ઘઉં ભરા કરો અને તમે ત્યાં જેટલી ઊંધિયું પાડો એટલે પાડો કોઈ લે નહીં તમે ત્યાં અમે બધું ભેગું કરશે, અમે બધું કઢાવશે, અમે બોર્યું ભરશે અને અમે લઈને જતા રહે. તમે બધા જો આજે પૂરી વાંચો કે નહીં અડધો ભાગ આલ દૂરો ન કે બીજું કોઈ ને પણ સમજી દાદુ ના મોને મોને ઉએ અડ કાયા હરિયો ગાટ હવે અલા આરા વાયા બદલે ઘઉં વાયા છે, ખાવા બદલે ઘઉં વાયા છે, અને આરા મારા ઓળખા શું કે છે વાય વેરવાના થેસર ના લાવવાનું. મારે ઘેર જવું પડશે ને કારા મગજ ચકરી કરશે મારું.